ન્યુક્લિક એસિડની રચનામાં સૌપ્રથમ અભ્યાસ કરવો પડે એનો રચનાત્મક એકમ એટલે ન્યુક્લિયોટાઇડ. અને આપ જાણો છો તેમ ન્યુક્લિયોટાઇડ બનવા માટેના 3 ઘટકો છે. એક છે વિષમ ચક્રીય સંયોજક એટલે નાઇટ્રોજન બેઝ, બીજું પેન્ટોઝ શર્કરા જેનું રિંગ બંધારણનો અભ્યાસ કરી લીધેલો છે, અને ફોસ્ફરિક એસિડ કે ફોસ્ફેટ તેનું બંધારણ પણ જાણીએ છીએ. તો હવે ન્યુક્લિયોટાઇડની રચના કરતો એક ઘટક એટલે વિષમ ચક્રીય સંયોજન એ કોણ છે? નાઇટ્રોજન બેઝ. નાઇટ્રોજન બેઝ બે પ્રકારે છે, પ્યુરિન અને પેરિમિડિન. પ્યુરિન 2 રિંગ વાળું બંધારણ છે, પેરિમિડિન 1 રિંગ વાળું બંધારણ છે. પ્યુરિનના બંધારણની અંદર 5 કાર્બન અને 4 નાઇટ્રોજનની હાજરી હોય, જ્યારે પેરિમિડિનના બંધારણની અંદર 4 કાર્બન અને 2 નાઇટ્રોજનની હાજરી હોય. સૌપ્રથમ પ્યુરિનના રચનાઓનો અભ્યાસ કરીએ, જેમાં એડિનિન અને ગ્વાનિન બે પ્રકારના રસાયણોની રચનાનો અભ્યાસ કરવો પડે. તો સૌપ્રથમ 2 રિંગ બનાવીએ, 5 કાર્બન અને 4 નાઇટ્રોજન થી. કોઈ પણ પ્રકારના નાઇટ્રોજન બેઝનો અભ્યાસ કરતા હોય ત્યારે મધ્યમાં કાર્બન દ્વિબંધ કાર્બન લખી નાખવું. કાર્બન દ્વિબંધ કાર્બન. પછી અલ્ટરનેટિવ લખવાનું છે, કાર્બન નાઇટ્રોજન. કાર્બન છે તો હવે નાઇટ્રોજન, કાર્બન નાઇટ્રોજન અને કાર્બન. કાર્બન અહીંયા છે તો હવે નાઇટ્રોજન, કાર્બન અને નાઇટ્રોજન. તો એક બાજુએ હેક્સાગોનલ રિંગ બને છે, બીજી બાજુએ પેન્ટાગોનલ રિંગ બને છે, 6 ખૂણાવાળી અને 5 ખૂણાવાળી. આવી જ રિંગ આ એડેનિન માટે બનાવીશું, એની બાજુમાં એવી જ રિંગ બનાવીએ ગ્વાનિન બનાવવા માટે. તો વળી પાછું આ જ ઘટનાનું પુનરાવર્તન થશે. કાર્બન દ્વિબંધ કાર્બન, ત્યારબાદ નાઇટ્રોજન, કાર્બન નાઇટ્રોજન કાર્બન. કાર્બન લખી નાખેલો છે, એના બાદ નાઇટ્રોજન, કાર્બન અને નાઇટ્રોજન. અહીંયા એડિનિન તૈયાર કરીશું. અને અહીંયા ગ્વાનિન. નાઇટ્રોજન અને કાર્બન ને તેનું સ્થાન આપી દઈએ. અહીંથી શરૂઆત કરવાની હોય. સ્થાન નંબર 1 2 3 4 5 6 7 8 ને 9. એનું જ અહીંયા પુનરાવર્તન 1 2 3 4 5 6 7 8 ને 9. હવે એમના ક્રિયાશીલ સમૂહો મૂકીએ. એડેનિન ની અંદર 6થા કાર્બને એમિનો સમૂહ છે, તો એ જ એમિનો સમૂહ ગ્વાનિનના બંધારણની અંદર બીજા કાર્બને છે. ગ્વાનિનના બંધારણની અંદર 6થા કાર્બને દ્વિબંધ ઓક્સિજન છે. ચલો સમૂહો ગોઠવાઈ ગયા છે. હવે કાર્બન અને નાઇટ્રોજનની વેલેન્સી ઇઝ ઇક્વલ ટુ સંયોજકતાની ભરપાઈ કરીએ. અહીંયા નાઇટ્રોજનની 1 સંયોજકતા ઘટે છે, અહીંયા કાર્બનની 1 ઘટે છે, કારણ કે 2 છે અને અહીંયા 3 છે. બેયની 1 ઘટે છે. નાઇટ્રોજનની સંયોજકતા 3 હોય, કાર્બનની 4 હોય. તો બંને વચ્ચે એક બંધ વધારે મૂકી દો, તો બંનેની સંયોજકતાની ભરપાઈ થઈ ગઈ છે. આ કાર્બનની 4 સંયોજકતા પૂર્ણ થઈ ગયેલી છે. અહીંયા નાઇટ્રોજનમાં 1 ઘટે છે, અહીંયા કાર્બનમાં 2 ઘટે છે, તો એક દ્વિબંધ મૂકી દો અને કાર્બન સાથે હાઇડ્રોજનને જોડી દો. અહીંયા નાઇટ્રોજનની 1 જ સંયોજકતા ઘટે છે એટલે હાઇડ્રોજન મૂકી દો. કાર્બનની સંયોજકતા 4 પૂર્ણ થઈ ગયેલી છે. નાઇટ્રોજનની 1 સંયોજકતા ઘટે છે, કાર્બનની 2 ઘટે છે, તો બંને વચ્ચે દ્વિબંધ રાખી દો અને કાર્બન સાથે હાઇડ્રોજન. તો આ એડેનિનનું બંધારણ પૂર્ણ થઈ ગયેલું છે. હવે ગ્વાનિનનું બંધારણ. કાર્બનની 4 સંયોજકતા પૂર્ણ છે, અહીંયા પણ પૂર્ણ છે. નાઇટ્રોજનની 1 ઘટે છે, કાર્બનની 2 ઘટે છે. દ્વિબંધ અને હાઇડ્રોજન. નાઇટ્રોજન પાસે 1 ઘટે છે, હાઇડ્રોજન
કાર્બનની 4 સંયોજકતા પૂર્ણ થઈ ગયેલી છે. અહીંયા કાર્બનની એક ઘટે છે, નાઇટ્રોજનની પણ એક ઘટે છે, તો દ્વિબંધ. નાઇટ્રોજનની એક જ સંયોજકતા ઘટે છે, તો હાઇડ્રોજન. આ ગ્વાનિનનું બંધારણ છે. હવે આપણે જ્યારે નાઇટ્રોજન બેઝને પેન્ટોઝ શર્કરા સાથે જોડીશું ત્યારે પેન્ટોઝ શર્કરાનું નાઇટ્રોજન બેઝ સાથે જોડાણ થતું હોય તો એ ક્યાં થતું હોય? આ સ્થાન 9મા સ્થાન સાથે પેન્ટોઝ શર્કરા એડિનિન પ્રકારના નાઇટ્રોજન બેઝ સાથે જોડાય અને ન્યુક્લિયોસાઇડની જે રચના કરે, ટાઇડ નહીં સાઇડની જે રચના કરે ત્યારે પેન્ટોઝ શર્કરા પ્યુરિન ના 9મા સ્થાને જોડાય. હવે છે પિરિમિડિનની રચનાનો અભ્યાસ કરવાનો. પિરિમિડિન જે 3 ઉદાહરણો ધરાવે છે. કયા કયા 3 છે? તો કે સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ. કોઈ પણ પ્રકારના નાઇટ્રોજન બેઝની શરૂઆત તો અહીંથી જ કરવાની. કાર્બન, દ્વિબંધ કાર્બન, કાર્બન, દ્વિબંધ કાર્બન. પછી અલ્ટરનેટિવ લખતું જવાનું છે. કાર્બન, ત્યારબાદ નાઇટ્રોજન, કાર્બન, નાઇટ્રોજન, કાર્બન. 4 કાર્બન ગોઠવાઈ ગયા છે અને 2 નાઇટ્રોજન ગોઠવાઈ ગયેલા છે. હવે રિંગને હજુ 2 વખત બનાવીએ. કાર્બન, દ્વિબંધ કાર્બન, નાઇટ્રોજન, કાર્બન, નાઇટ્રોજન, કાર્બન. કાર્બન, દ્વિબંધ કાર્બન, નાઇટ્રોજન, કાર્બન, નાઇટ્રોજન, કાર્બન. આ સ્થાને સાઇટોસિનની રચના કરીશું. આ સ્થાને થાઇમિનની રચના કરશું અને અહીંયા યુરેસિલની. યુરેસિલ યુ, થાઇમિન ટી, સાઇટોસિન સી, ગુઆનિન જી અને એડિનિન કેપિટલ એ. ચલો આ બધાનું સ્થાન લખીએ તો આ પહેલું સ્થાન છે, બીજું સ્થાન 3, 4, 5, 6. કોઈ પણ પ્રકારનું પિરિમિડિન હોય તો એના પહેલા અને ત્રીજા સ્થાને નાઇટ્રોજન હોય, બાકી બધા કાર્બન હોય. કોઈ પણ પ્રકારનું પ્યુરિન હોય, કોઈ પણ પ્રકારનું પિરિમિડિન હોય તો પહેલા અને ત્રીજા સ્થાને નાઇટ્રોજન, બાકી બધા કાર્બન. પ્યુરિન હોય તો પહેલા, ત્રીજા, 7મા અને 9મા સ્થાને નાઇટ્રોજન, બાકી બધા કાર્બન છે. અહીંયા પણ એક સ્થાન, બીજું સ્થાન 3, 4, 5 અને 6. 1, 2, 3, 4, 5 અને 6. હવે યુરેસિલના ચોથા કાર્બને એમિનો સમૂહ છે. થાઇમિન અને યુરેસિલના ચોથા કાર્બને સી ડબલ બોન્ડ ઓ છે. ત્રણે ત્રણના છઠ્ઠા, પહેલા અને બીજા સ્થાન એકદમ સમાન છે. અહીંયા કાર્બનની એક સંયોજકતા ઘટે છે. નાઇટ્રોજનની એક સંયોજકતા ઘટે છે. અને કાર્બનની 2 સંયોજકતા ઘટે છે. સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલનું બીજું, પહેલું અને છઠ્ઠું સ્થાન એકદમ સમાન છે. હવે આ બધા વચ્ચે કઈ ભિન્નતાઓ છે? તો પહેલી ભિન્નતા તો સાઇટોસિનના ચોથા કાર્બને એમિનો સમૂહ છે. થાઇમિન અને યુરેસિલના ચોથા કાર્બને સી ડબલ બોન્ડ ઓ છે.
થાઇમિનની અંદર 5મા કાર્બને CH3 સમૂહ જોડાઈ ગયો હોય, એટલે થાઇમિન ને 5th પોઝિશન ઉપર મિથાઇલ સમૂહ છે, તો 5 મિથાઇલ રચના ધરાવતું સંયોજન પણ કહી શકો. હવે કાર્બન અને નાઇટ્રોજનની સંયોજકતા પૂર્ણ કરતા જઈએ. અહીંયા કાર્બનમાં એક ઘટે છે, નાઇટ્રોજનમાં પણ એક ઘટે છે, તો દ્વિબંધ મૂકી દઈએ. કાર્બનમાં એક સંયોજકતા ઘટે છે, હાઇડ્રોજન મૂકી દઈએ. બાકી બધાની સંયોજકતા પૂર્ણ થઈ ગઈ છે. 4 પૂર્ણ છે, અહીંયા પણ 4 પૂર્ણ છે, 4 પૂર્ણ છે, 3 પૂર્ણ થઈ ગઈ છે, 4 પૂર્ણ થઈ ગઈ છે. એક ઘટે છે, હાઇડ્રોજન દાખલ કરી દઈએ. અહીંયા 4 પૂર્ણ થઈ ગઈ છે, એક ઘટે છે, હાઇડ્રોજન દાખલ કરીએ. આ ત્રણેય પૂર્ણ થઈ ગયેલા છે. અહીંયા એક ઘટે છે, હાઇડ્રોજન દાખલ કરીએ. તો યુરેસિલ, થાઇમિન અને સાઇટોસિન 3 પિરિમિડિનના વ્યુત્પન્ન ઇઝ ઇક્વલ ટુ સ્વરૂપો છે. હવે જ્યારે ન્યુક્લિયોસાઇડ બનાવીશું, એટલે કે નાઇટ્રોજન બેઝનું જોડાણ પેન્ટોઝ શર્કરા સાથે કરીશું, ત્યારે પેન્ટોઝ શર્કરા પિરિમિડિનના કયા સ્થાને જોડાય? પહેલા સ્થાને જોડાય. તો પેન્ટોઝ શર્કરા પ્યુરિનના 9મા સ્થાને જોડાય છે નાઇટ્રોજન સાથે, જ્યારે પિરિમિડિનના પહેલા સ્થાને જોડાય છે નાઇટ્રોજન સાથે. તો હવે આપણી પાસે ન્યુક્લિયોટાઇડ બનાવવા માટેના 3 પ્રકારના રસાયણોના રાસાયણિક બંધારણ છે. પેન્ટોઝ શર્કરા છે, નાઇટ્રોજન બેઝ છે અને ફોસ્ફોરિક એસિડ છે. હવે એકબીજાને જોડીએ અને બનતી રચનાઓનો અભ્યાસ કરીએ. આ બંને રચનાઓને તો જાણો છો. આ છે નાઇટ્રોજન બેઝ, કયો? એડેનિન. આ રચના કઈ છે? તો એ છે રિબોઝ શર્કરા, પેન્ટોઝ શર્કરા. પેન્ટોઝ શર્કરાના પહેલા કાર્બને OH છે અને પ્યુરિન હોય તો 9મા સ્થાને હાઇડ્રોજન છે અને પિરિમિડિન હોય તો પહેલા સ્થાને હાઇડ્રોજન છે. હાઇડ્રોજન અને OH, HOH પાણી દૂર થશે. નાઇટ્રોજન અને કાર્બન, પેન્ટોઝ શર્કરાનો નાઇટ્રોજન અને રિબોઝ કે ડીઓક્સી રિબોઝ પેન્ટોઝ શર્કરાનો કાર્બન ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને બંધ બનાવશે, જેને કહેવામાં આવે સહસંયોજક બંધ. સહસંયોજક બંધ. કાર્બન અને નાઇટ્રોજન બંને ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બનાવે છે, કોવેલેન્ટ બોન્ડ છે, ઇઝ ઇક્વલ ટુ સહસંયોજક બંધ છે. પરંતુ આપણા 12th સાયન્સની ટેક્સ્ટ બુકે આ સહસંયોજક બંધને આ રીતે લખેલો છે, N ગ્લાયકોસિડિક બંધ, N ગ્લાયકોસિડિક બંધ. એટલે નીટ એક્ઝામ માટે પ્રશ્ન હોય ત્યારે આપણે પહેલી પ્રાયોરિટી આપવી N ગ્લાયકોસિડિક બંધ. જો આ ઓપ્શન ન હોય તો સહસંયોજક બંધ. તો જ્યારે પેન્ટોઝ શર્કરા નાઇટ્રોજન બેઝ સાથે સહસંયોજક બંધથી જોડાય, કયું કયું જોડાણ રચાયેલું છે? 1 to 9. જો પ્યુરિન હોય તો અને પિરિમિડિન હોય તો 1 to 1. કઈ રચનાનું નિર્માણ થયું? ન્યુક્લિયોસાઇડ. ન્યુક્લિયોસાઇડ એટલે શું? પેન્ટોઝ શર્કરા પ્લસ નાઇટ્રોજન બેઝ. હવે આપણે એવું જાણીએ છીએ કે પેન્ટોઝ શર્કરા બે પ્રકારની. જો રિબોઝ પ્રકારની શર્કરા નાઇટ્રોજન બેઝ સાથે જોડાઈ જાય, રિબોઝ પ્લસ નાઇટ્રોજન બેઝ, તો બનતી રચનાને કહેવામાં આવે રિબોન્યુક્લિયોસાઇડ. અને જો આ સ્થાને ઓક્સિજન ગેરહાજર હોય તો આ ડીઓક્સીરિબોઝ છે. તો ડીઓક્સીરિબોઝ પ્લસ નાઇટ્રોજન બેઝ, તો બનતી રચનાને કહેવામાં આવે ડીઓક્સીરિબોન્યુક્લિયોસાઇડ. એટલે ન્યુક્લિયોસાઇડ બે પ્રકારના, રિબોઝ શર્કરા ભાગ લે તો રિબોન્યુક્લિયોસાઇડ, શોર્ટ ફોર્મ રિબોસાઇડ.
ડીઓક્સીરિબોન્યુક્લિયોસાઇડ. જો ડીઓક્સીરિબોઝ શર્કરા ન્યુક્લિયોસાઇડ ની રચનામાં ભાગ લે એટલે કે ડીઓક્સીરિબોઝ પ્લસ નાઇટ્રોજન બેઝ ઇઝ ઇક્વલ ટુ ડીઓક્સીરિબોન્યુક્લિયોસાઇડ, શોર્ટ ફોર્મ ડીઓક્સીરિબોઝ. હવે આ બંનેના પેટા પ્રકારો થશે, કારણ કે જાણીએ છીએ કે નાઇટ્રોજન બેઝ તો 5 પ્રકારના છે: એડેનીન, ગુઆનીન, સાઇટોસિન, થાઇમીન અને યુરેસિલ. આ બધાની સાથે કેનું જોડાણ થશે? રિબોઝ નું થશે. તો આપણને 5 અલગ અલગ પ્રકારના રિબોન્યુક્લિયોસાઇડ મળશે. એ જ રીતે 5 અલગ અલગ પ્રકારના ડીઓક્સીરિબોન્યુક્લિયોસાઇડ મળશે. ડીઓક્સીરિબોઝ પ્લસ નાઇટ્રોજન બેઝ એટલે કોણ? એડેનીન. ડીઓક્સીરિબોઝ પ્લસ ગુઆનીન. ડીઓક્સીરિબોઝ પ્લસ સાઇટોસિન. ડીઓક્સીરિબોઝ પ્લસ થાઇમીન. ડીઓક્સીરિબોઝ પ્લસ યુરેસિલ. અત્યારે આ રિબોઝ શર્કરા અને આ એડેનીન, રિબોઝ શર્કરા પ્લસ એડેનીન એટલે એડિનોસાઇન, એક પ્રકારનો રિબોન્યુક્લિયોસાઇડ એડિનોસાઇન. રિબોઝ શર્કરા પ્લસ ગુઆનીન, ગુઆનોસાઇન. રિબોઝ પ્લસ સાઇટોસિન તો સાઇટીડીન. રિબોઝ પ્લસ થાઇમીન, થાઇમીડીન. રિબોઝ પ્લસ યુરેસિલ, યુરિડીન. એડિનોસાઇન, ગુઆનોસાઇન, સાઇટીડીન, થાઇમીડીન અને યુરિડીન. 5 પ્રકારના રિબોન્યુક્લિયોસાઇડ. તો આ જ 5 પ્રકારના ડીઓક્સી શર્કરાવાળા ડીઓક્સીરિબોન્યુક્લિયોસાઇડ. ડીઓક્સીરિબોઝ પ્લસ નાઇટ્રોજન બેઝ એડેનીન એટલે એને કહેવામાં આવે ડીઓક્સી. આ બધાની આગળ ડીઓક્સી લાગશે. ડીઓક્સી એડિનોસાઇન. ડીઓક્સીરિબોઝ પ્લસ ગુઆનીન. ડીઓક્સી ગુઆનોસાઇન. ડીઓક્સીરિબોઝ પ્લસ સાઇટોસિન. ડીઓક્સી સાઇટીડીન. ડીઓક્સીરિબોઝ પ્લસ થાઇમીન તો ડીઓક્સી થાઇમીડીન. ડીઓક્સીરિબોઝ પ્લસ યુરેસિલ તો ડીઓક્સી યુરિડીન. તો 5 પ્રકારના રિબોન્યુક્લિયોસાઇડ છે કે રિબોસાઇડ છે અને 5 પ્રકારના ડીઓક્સી રિબોન્યુક્લિયોસાઇડ છે કે ડીઓક્સી રિબોસાઇડ છે. હવે ન્યુક્લિયોસાઇડ થઈ ગયેલા છે. ન્યુક્લિયોસાઇડની રચના બની ગયા બાદ એની સાથે ફોસ્ફેટ કે ફોસ્ફરિક એસિડનું જોડાણ કરીએ ત્યારે બનતી રચના છે ન્યુક્લિયોટાઇડ. હવે આ સમગ્ર રચના તો ન્યુક્લિયોસાઇડ છે. ન્યુક્લિયોસાઇડની રચનાની પેન્ટોઝ શર્કરાના 5મા કાર્બન સાથે ફોસ્ફરિક એસિડ, જો હાઇડ્રોજન દૂર કરી નાખીએ તો ફોસ્ફેટ. ફોસ્ફરિક એસિડ કે ફોસ્ફેટ જોડાય. ફોસ્ફેટ કે ફોસ્ફરિક એસિડ જોડાણ કોની સાથે કરવાનું છે? ન્યુક્લિયોસાઇડની રચનાના પેન્ટોઝ શર્કરા ના 5મા કાર્બન સાથે જોડવાનું છે. 5મા કાર્બન OH છે, ફોસ્ફરિક એસિડ પાસે પણ OH છે. OH પાણી દૂર વધશે કોણ? ઓક્સિજન. કયા બંધનું નિર્માણ થશે? આવો બંધ એક વખત બનાવેલો હતો, C દ્વિબંધ O, OC. કયો બંધ હતો? હવે આ કાર્બનની જગ્યાએ કોઈ પણ લખો, ફોસ્ફરસ, નાઇટ્રોજન, ગમે કયું સ્વરૂપ છે.
કાર્બન V1O OC, ફોસ્ફરસ દ્વિબંધ O OC, એસ્ટર બનશે. તો જ્યારે ફોસ્ફેટ કે ફોસ્ફરિક એસિડ નાઇટ્રોજન બેઝ સાથે જોડાયેલા પેન્ટોસ શર્કરા ઇઝ ઇક્વલ ટુ ન્યુક્લિયોસાઇડ. પેન્ટોસ શર્કરાના 5મા કાર્બને એસ્ટર બંધ સાથે ફોસ્ફરસ જોડાય બનતી રચનાને કહેવામાં આવે ન્યુક્લિયોટાઇડ. આવા ન્યુક્લિયોટાઇડ પણ બે પ્રકારના, રિબોઝ શર્કરા ભાગ લે તો રિબોન્યુક્લિયોટાઇડ અને ડીઓક્સી રિબોઝ શર્કરા ભાગ લે તો ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ. હવે એમના પ્રકારોનો અભ્યાસ કરીએ. ન્યુક્લિયોસાઇડ પેન્ટોસ શર્કરા નાઇટ્રોજન બેઝ છે એની સાથે ફોસ્ફરસને જોડીએ તો બનતી રચનાને કહેવામાં આવે ન્યુક્લિયોટાઇડ. તો પછી રિબોન્યુક્લિયોસાઇડ પ્લસ ફોસ્ફરસ ઇઝ ઇક્વલ ટુ રિબોન્યુક્લિયોટાઇડ. તો એ રીતે ડીઓક્સી રિબોન્યુક્લિયોસાઇડ પ્લસ ફોસ્ફરસ ઇઝ ઇક્વલ ટુ ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ. ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ અને ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ અને રિબોન્યુક્લિયોટાઇડ ના હવે ઉદાહરણો. તો એડિનોસાઇન પ્લસ ફોસ્ફરસ, એડિનોસાઇન પ્લસ ફોસ્ફરસ અહીંયા છે. ફોસ્ફરસ કેટલા છે? તો એને કહેવામાં આવે એડિનોસાઇન મોનોફોસ્ફેટ. એડિનોસાઇન પ્લસ ફોસ્ફરસ ઇઝ ઇક્વલ ટુ એડિનોસાઇન મોનોફોસ્ફેટ. guanosine plus phosphorus is equal to guanosine monophosphate. Cytidine plus phosphorus is equal to cytidine monophosphate. Thymidine plus phosphorus is equal to thymidine monophosphate. Uridine plus phosphorus is equal to uridine monophosphate. તો આ 5 પ્રકારના શોર્ટ ફોર્મ બધાનું એડિનોસાઇન મોનોફોસ્ફેટ AMP, GMP, પછી શું આવશે CMP, પછી TMP, UMP. હવે ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ્સ ના પ્રકાર. તો ડીઓક્સી એડિનોસાઇન મોનોફોસ્ફેટ, deoxy guanosine plus phosphorus is equal to deoxy guanosine monophosphate. Deoxycytidine plus phosphorus is equal to deoxycytidine monophosphate. એ રીતે deoxythymidine monophosphate અને deoxyuridine monophosphate. આ બધાના શોર્ટ ફોર્મ. આ બધાની આગળ ડી લગાડવું પડશે, સ્મોલ ડી. સ્મોલ ડી AMP, સ્મોલ ડી શેની રજૂઆત કરે છે? ડીઓક્સી. સ્મોલ ડી GMP, સ્મોલ ડી CMP, સ્મોલ ડી TMP, સ્મોલ ડી UMP. આ બધા રિબોન્યુક્લિયોસાઇડ છે એ કોના બંધારણમાં ભાગ લેશે? આરએનએ બનવા માટે ભાગ લેશે. સિવાય કે TMP, થાઇમિડિન મોનોફોસ્ફેટ સિવાયના તમામ રિબોન્યુક્લિયોટાઇડ કોના બંધારણમાં ભાગ લે છે? આરએનએ બનવા માટે. આરએનએ એક પ્રકારનું ન્યુક્લિક એસિડ. અને ડીઓક્સી રિબોન્યુક્લિયોસાઇડ ની અંદર UMP સિવાયના ચારે ચાર છે એ ડીએનએ બનવા માટે ભાગ લે છે. તો
તો ડીએનએ અને આરએનએ બંને ન્યુક્લિક એસિડના પ્રકાર છે અને બંને સજીવોમાં જોવા મળતા આનુવંશિક દ્રવ્ય છે જે ન્યુક્લિક એસિડ છે. હવે રિબોન્યુક્લિયોટાઇડ્સ એડિનોસાઇન મોનોફોસ્ફેટ પહેલો પ્રકાર છે. એની સાથે બીજા 2 ફોસ્ફરસ જોડીએ તો અન્ય રચનાનું નિર્માણ થશે. આપણે જાણીએ તો છીએ જ કે આ જે બંધારણ છે એ AMP છે, એડિનોસાઇન મોનોફોસ્ફેટ છે. હવે એની સાથે વધુ એક ફોસ્ફરસ જોડીએ તો આ પહેલો ફોસ્ફરસ, આ બીજું, બેના OH દૂર થશે, પાણી દૂર થશે, બંને OH વચ્ચેથી ઓક્સિજન વધશે, પરંતુ એ વધુ ઉર્જાવાળો બંધ હશે એટલે એને આ રીતે દર્શાવવામાં આવે. આની વચ્ચે ઓક્સિજન. આ છે એક પાયરોફોસ્ફેટ બંધ, વધુ ઉર્જાવાળો બંધ. તો બનતી રચના કઈ થઈ? બનતી રચના થઈ ADP, એડિનોસાઇન ડાયફોસ્ફેટ. હજુ એક ફોસ્ફરસ જોડીએ, 2 ફોસ્ફરસ જોડાઈ ગયા છે, ત્રીજો ફોસ્ફરસ છે. OH પાણી દૂર, ઓક્સિજન વધશે, પણ એની પાસે વધુ ઉર્જા હશે. વધુ ઉર્જાવાળો બંધને આ રીતે દર્શાવવામાં આવે, વચ્ચે ઓક્સિજન. બીજો પાયરોફોસ્ફેટ બંધ. તો આ એડિનોસાઇન છે અને આ 3 ફોસ્ફરસ છે. બનતી રચના શું? તો ADP પ્લસ વધુ એક ફોસ્ફરસ એટલે ATP, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. તો એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ ATP શક્તિનું ચલણ જે પ્રકારનો કયો ન્યુક્લિયોટાઇડ છે? રિબોન્યુક્લિયોટાઇડ છે. તો રિબોન્યુક્લિયોટાઇડનું 2 મહત્વ, એક RNA બનવા માટે જરૂરી છે અને બીજું ATP બનવા માટે જરૂરી છે. AMP ના અર્થ GMP, CMP, TMP, UMP એ રીતે ડી લગાડીને બધા ન્યુક્લિયોટાઇડનું નામકરણ કરેલું છે. પણ આ બધા સાથે ફોસ્ફરિક એસિડ જોડાય છે એટલે આ બધાનું એસિડિક સ્વરૂપ પણ બોલી શકાય. જેમ કે એડિનોસાઇન મોનોફોસ્ફેટ ન લખવું હોય તો એની જગ્યાએ એડિનિલિક એસિડ, એડિનિલિક એસિડ, ગ્વાનોસાઇન મોનોફોસ્ફેટ ની જગ્યાએ ગ્વાનિલિક એસિડ, સાઇટીડીન મોનોફોસ્ફેટ ના સ્થાને સાઇટીડિલિક એસિડ, સાઇટીડિલિક એસિડ, થાઇમીન મોનોફોસ્ફેટ ની જગ્યાએ થાઇમેડિલિક એસિડ, અને યુરિડીન મોનોફોસ્ફેટ ની જગ્યાએ યુરિડિલિક એસિડ. એ રીતે અહીંયા પણ લખી શકો કે ડીઓક્સી એડિનિલિક એસિડ, ડીઓક્સી ગ્વાનિલિક એસિડ, ડીઓક્સી સાઇટીડિલિક એસિડ, ડીઓક્સી થાઇમિડિલિક એસિડ, ડીઓક્સી યુરિડિલિક એસિડ. જે 5 તમારે લખી નાખવાના છે. તો હવે ન્યુક્લિક એસિડના બંધારણીય ઘટકો એટલે ન્યુક્લિયોટાઇડની રચના જાણીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર 2 ન્યુક્લિયોટાઇડને જોડીશું તો બોલવામાં આવશે ડાયન્યુક્લિયોટાઇડ. એ રીતે ઘણા બધા ન્યુક્લિયોટાઇડને જોડી શકીશું. એક વખત ડાયન્યુક્લિયોટાઇડ બનાવતા આવડી જાય તો પછી ઘણા બધા ન્યુક્લિયોટાઇડને જોડતા આવડી જાય તો બનશે પોલીન્યુક્લિયોટાઇડ. આવી પોલીન્યુક્લિયોટાઇડની એક શૃંખલા તો RNA, 2 શૃંખલા તો DNA.